હેલો મિત્રો, સ્વાગત છે તમારું એજે કિચનમાં। આજે આપણે બનાવીશું મેથી રીંગણનું શાક। એમાં લઈશું મેથી 500 ગ્રામ જેટલી, 200 ગ્રામ જેટલા રીંગણ, એક વાટકી વટાણા, લીલું લસણ, લીલા મરચાં સમારેલા લઈશું। એક કડાઈ લઈશું, કડાઈને ગરમ કરીશું, એના પછી તેલ નાખીશું। એમાં 4 ચમચા જેટલું મીડિયમ સાઇઝના તેલ ગરમ થઈ જાય સરસ રીતે એટલે નાખીશું એમાં જીરું છે 1 ચમચી। એના પછી 1 ચમચી હિંગ નાખીશું આપણે। હિંગને જીરું સરસ શેકાઈ જાય એટલે આપણે એડ કરીશું લીલું લસણ સમારેલું ને લીલા મરચાં। એને બી તેલમાં શેકી લઈશું સરસ રીતે શેકાઈ જાય એના પછી આપણે એમાં એડ કરીશું રીંગણને મેં નાના 2 બટાકા લીધા હતા એની સાથે એને થોડા તેલમાં મિક્સ કરી લઈશું। થોડા શેકાઈ જાય એના પછી આપણે 1 વાટકી વટાણા લીધા હતા એ અંદર નાખીશું। એને બી તેલમાં થોડા મિક્સ કરી લઈશું। બટાકા અને રીંગણની સાથે વટાણા બી મિક્સ થઈ જાય એના પછી નાખીશું આપણે હળદર 1 ચમચી, સ્વાદ અનુસાર મીઠું નાખીશું। એના પછી 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। 1 ચમચી લાલ મરચું નાખીશું। તમે લાલ મરચું બી તમારા ટેસ્ટ અનુસાર નાખી શકો છો, તીખું જોઈતું હોય તો ભાઈ। મેં અંદર લીલા મરચાં એડ કર્યા છે એટલે 1 જ ચમચી લીધું છે। સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધું વટાણા રીંગણ ને બટેકાની। એના પછી આપણે નાખીશું મેથી। અત્યારે આ શાક શિયાળામાં ખાવાની મજા આવી જાય, મેથી રીંગણનું ને એનું। એને બી આપણે મિક્સ કરી લઈશું। બધા મસાલા મેથીમાં બી મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરતા રહીશું। એકદમ મિક્સ થઈ જાય એના પછી આપણે એને ચડવા મૂકીશું। સરસ રીતે મિક્સ થઈ ગયું છે એના પછી આપણે થોડું એને 5 મિનિટ જેટલું ઢાંકીને ચડવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, મેથીએ પાણી બી છોડી દીધું છે એનું અને ચડવા બી માંડ્યું છે સબ્જી। પાછું મિક્સ કરી લઈશું એટલે બધું પાછું શેકાઈ જાય, મિક્સ થઈ જાય ને થોડી વાર પાછું હજી એને ચડવા દઈશું જ્યાં સુધી તેલ ફૂટે નીકળી જાય એના અંદરથી ત્યાં સુધી એને ચડવા દઈશું। પાછું એને થોડી વાર પાછું જોઈ લઈશું ખોલીને। સરસ રીતે તેલ ફૂટી ગયું છે સબ્જીમાંથી અને મેથીનું પાણી બી ડ્રાય થઈ ગયું છે। આપણી ભાજી એકદમ મજાથી તૈયાર થઈ ગઈ છે। એના પછી ટામેટું નાખીશું। 1 નાનું ટામેટું લીધું છે મેં, એને બી મિક્સ કરી લઈશું શાકમાં। મિક્સ થઈ ગયું છે, આપણી સબ્જી તૈયાર છે। એના પછી ગરમ મસાલો નાખીશું। 1 ચમચી જેટલો ગરમ મસાલો છે એને બી મિક્સ કરી લઈશું। મસાલાને જે બધા એની અંદર એડ થઈ જાય સબ્જીમાં, બધા મસાલાની જોડે બી મસાલો એડ થઈ જાય એટલે જોઈ શકો છો આપણી સબ્જી તૈયાર છે। તેલ બી છૂટું પડી ગયું છે। હવે એમાં કોથમીર એડ કરી લઈશું ને સર્વ કરી શકો છો ગરમા ગરમ રોટલી સાથે। થેન્ક યુ વોચિંગ માય વિડીયો।